કલેક્ટરના નિવેદન સામે તાપી ખ્રિસ્તી સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે। તાપી ખ્રિસ્તી સમાજના સંગઠન મંત્રીની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ કહ્યું છે કે એક અનુભવી રાજકીય નેતા પાસે આવી અપેક્ષા નથી। આવું નિવેદન આપતા પહેલા ચોક્કસ ડેટા હોવા જોઈએ। લોભ લાલચથી ધર્માંતરની વાતને અમે વખોડીએ છીએ। ધાક ધમકીથી ધર્મ પરિવર્તન કરાતો હોવાના આક્ષેપો ખોટા તેઓએ ગણાવ્યા છે। તેઓએ કહ્યું છે કે અમે બંધારણ પ્રમાણે જ પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ। કોઈની વસ્તી વધારવાનું કે કોઈની ઘટાડવાનું અમારું લક્ષ્ય નથી। જે પણ કોઈ વ્યક્તિ જ્યારે ખ્રિસ્તી વિશ્વાસમાં આવે છે કે શ્રી ઈસુ પ્રભુનો અનુયાયી બને છે તો એનો સંદેશ સાંભળે છે અને તેનાથી એના જીવનમાં કંઈ પરિવર્તન આવે છે, બદલાણ આવે છે અને એનો સ્વીકાર કરે છે। એટલે લોભ લાલચ કે કોઈ ધાક ધમકી એવી કોઈ વાત આવતી નથી। એ વાત તદ્દન ખોટી છે અને અમારું જે લક્ષ્ય છે એ બંધારણ પ્રમાણે અમે જે કંઈ પ્રચાર પ્રસાર કરવાનું કામ છે કરીએ છીએ અને કોઈની વસ્તી વધારવાનું કે કોઈને ઘટાડવાનું એવો અમારો કોઈ લક્ષ્ય છે નથી। તો તાપી ખ્રિસ્તી સમાજ દ્વારા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવાયા હતા। તેમણે જણાવ્યું કે નીતિન પટેલે કહ્યું કે વીએચપી અને સંઘ દ્વારા તેમને એવું જાણવા મળ્યું છે કે હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, પરંતુ કોઈ આધાર વિના આવી વાત ન કરી શકાય। જ્યારે તેમના જેવા નેતાઓ નિવેદન આપે તેની મોટી અસર થતી હોય છે।